વિદ્યાર્થી મિત્રો, 2026નું નવું વર્ષ તમારા અને તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી માં સરસ્વતીને પ્રાર્થના. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. 1. મીનાનું મોં કાયમ કેવું દેખાતું હતું? જવાબ સી. ઉતરેલી કઢી જેવું. 2. લતાની દીકરી શ્વેતા દેખાવે કેવી લાગે છે? જવાબ એ. ખૂબ જ સુંદર અને નમણી. 3. મીનાની ક્યાં બદલી થતા બેંગ્લોરના મિત્રો લગભગ તેને ભૂલી ગયા? જવાબ ડી. મુંબઈ. 4. મીનાના મતે વરસતો વરસાદ જૂની બહેનપણીને શું હોય તો જીવનમાં બીજું કશું ન જોઈએ? જવાબ બી. ગરમ ગરમ મસાલેદાર ચા. 5. મીનાના મુંબઈના ફ્લેટની સામે કોણ રહેતું હતું? જવાબ એ. બુઢ્ઢો ભિખારી અને તેની 5 વર્ષની પૌત્રી. 6. મીનાએ વૃદ્ધ ભિખારીની પૌત્રીને કઈ સ્કૂલમાં દાખલ કરાવી? જવાબ સી. પંચગિનીની બોર્ડિંગ સ્કૂલમાં. પ્રશ્ન 2. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. મીનાને જુઓ તો એમ જ માની લો કે આ બહેનના ઘરમાં ખાલી જગ્યા રસોઈમાં રંધાતી હશે. જવાબ દિવેલ. 2. બંદૂકમાંથી ગોળી છૂટતી હોય તેમ મીનાના ખાલી જગ્યા આવ્યા. જવાબ વાઘબાણ. 3. સવારના ખાલી જગ્યા તડકામાં ચાલવાની કાયર મીનાને હવે કોઈ પણ પરિસ્થિતિ સાનુકૂળ લાગી રહી હતી. જવાબ કુમળા. 4. કહેવત છે ને, વહુ અને ખાલી જગ્યાને કદી જશ નહીં. જવાબ વરસાદ. 5. આપણામાં નથી કહેતા ખાલી જગ્યા તો લાકડા ભેગો જ જાય. જવાબ સ્વભાવ. પ્રશ્ન 3. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. 1. લેખકની મિત્રોનું મોં જુઓ તો કાયમ ખુશખુશાલ જ હોય. જવાબ ખોટું. 2. લતાના મત મુજબ લતાની દીકરી શ્વેતા મોટી થઈને તેના જેવી જાડી થઈ જશે. જવાબ ખરું. 3. લેખકને મુંબઈમાં મીના મળી ત્યારે તેઓ તેને સામેથી મળવા ગયા. જવાબ ખોટું. 4. મીનાના બદલા પાછળનું કારણભૂત એક ભિખારી છે. જવાબ ખરું. 5. મીના પાસે જીવન પ્રત્યેનો સાચો હકારાત્મક અભિગમ ન હતો. જવાબ ખરું. 6. મીનાને પોતાનો સ્વભાવ બદલતા વર્ષો નીકળી ગયા. જવાબ ખોટું. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. મીનાને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન કંપની તરફથી કઈ સુવિધા મળે છે? જવાબ મીનાને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન કંપની તરફથી તગડો પગાર, ક્વાર્ટર, ગાડી અને બીજી અનેક સુવિધાઓ મળે છે. 2. મીનાના મત મુજબ રાકેશના 10મામાં 94% કેમ આવ્યા? જવાબ મીનાના મત મુજબ રાકેશના પિતા નાયડુ સ્કૂલમાં ટીચર હોવાથી તેના 10મામાં 94% આવ્યા. 3. લેખક મુંબઈમાં ક્યાં હતા ત્યારે મુશળધાર વરસાદ પડવા લાગ્યો? જવાબ લેખક મુંબઈના ફ્લોરા ફાઉન્ટેન વિસ્તારમાં અકબર અલી નામના વિશાળ ડિપાર્ટમેન્ટલ સ્ટોર નજીક હતા ત્યારે મુશળધાર વરસાદ પડવા લાગ્યો. 4. લેખકના મત મુજબ મીનાની ઉંમર વધવા છતાં તે પહેલાં કરતાં વધુ સુંદર અને આકર્ષક કેમ લાગતી હતી? જવાબ લેખકના મત મુજબ મીના ખુશાલી, સંતોષ અને આનંદના પ્રતાપે તેની ઉંમર વધવા છતાં તે પહેલાં કરતાં વધુ સુંદર અને આકર્ષક લાગતી હતી. મીનાએ વૃદ્ધ ભિખારીને પોતાના ગુરુ તરીકે કેવી રીતે સ્થાપિત કર્યા? જવાબ મીનાએ જેમ એકલવ્ય દ્રોણાચાર્યની મૂર્તિ રાખીને જેમ શીખ્યો તેમ તેણે વૃદ્ધ ભિખારીને પોતાના ગુરુ તરીકે સ્થાપિત કર્યા. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 1. લેખકે મીનાને બેસી રહેવા કરતાં ચાલતા વાતો કરવાનું સજેસ્ટ કર્યું ત્યારે તેણે શું કહ્યું? જવાબ લેખકે મીનાને બેસી રહેવા કરતાં ચાલતા વાતો કરવાનું સજેસ્ટ કર્યું ત્યારે તેણે કહ્યું, જવા દે ને, કાંઈ ચાલવું નથી, બહુ ગરમી છે, મને તો ચાલતાય થાક લાગે છે. એવું કઈ ચોપડીમાં સાબિત થયું છે કે ચાલવાથી વજન ઉતરે? જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જ્યારે જમવાનું ન મળવા છતાંય ઘરડો ભિખારી અને તેની પૌત્રી વરસતા વરસાદમાં વિવિધ રમતો રમીને આનંદ કિલોલ કરી રહ્યા હતા.